चलो आगे જોઈએ। ધોરણ 8 ગણિતની અંદર રાશિઓની તુલના ભાગ 4 ભાગ 3 ની અંદર ચક્રવૃદ્ધિ વ્યાજના સૂત્ર અને એના થોડે લગતા દાખલા આપણે ગણેલા। હવે આપણે હજુ આગળ કેટલાક દાખલા ગણીએ। હવે આપણે આ ભાગ 4 માં બધા ચક્રવૃદ્ધિ વ્યાજના જ દાખલા ગણવાના છે। તો આ ચક્રવૃદ્ધિ વ્યાજ અહીંયા છે 18,000 રૂપિયાનું અઢી વર્ષ માટે 10% એટલે કે વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવાનું છે। અઢી વર્ષનું વાર્ષિક જ શોધવાનું છે। તો તમને પી આપી દીધા છે 18,000 રૂપિયા, એવી રીતે ટી કે એન પણ તમને અઢી વર્ષ આપ્યા છે, એટલે 2 વર્ષ માટે સાદું વ્યાજ અને પાછું અડધા વર્ષ માટે ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવું પડે, નહીંતર ભેગું સૂત્ર મૂકવું પડે। અને આર બરાબર 10% છે। ભેગું સૂત્ર આ રીતે મુકાય, ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ એ બરાબર પી કૌંસમાં 1+r/100 ઉપર n ઘાત। આ 2 વર્ષનું, અડધા વર્ષનું કરવું હોય તો ગુણાકાર કરી અને ફરી 1+ અડધા વર્ષ માટેનું સૂત્ર મૂકવાનું, અર્ધવાર્ષિક માટેનું, આ 2n સૂત્ર। બસ આમાં કિંમત મૂકવાની છે। હવે આમાં કિંમત મૂકીએ એટલે 18,000 1+10 છેદમાં આવશે 100, અહીંયા આવશે 2, અહીંયા આવશે 1+10 ભાગ્યા 2 100, અહીંયા 2 ગુણ્યા 1/2 એટલે 2 ઉડી ગયા। આની વાત આપણે આગળ કરેલી। 18,000 આ કેટલા થાય 110, 100+10 એટલે 110, અહીંયા 2, અહીંયા 2 એટલે 5 આવશે, તો 100+5 105, નીચે 100, અહીંયા 1, તો અહીંયા આવશે 18,000, 1 શૂન્ય ઉડાડી દઈએ તો 11/10, 11/10 2 વાર, અને 105/100 આવું થયું ટોટલ। હવે 3 શૂન્ય તો નીકળી જાય છે, 1 2 અને 3, 1 2 અને 3 શૂન્ય। હજુ આમાં કંઈક ભાગ પડે, 21 5 105 અને 5 દુ 10, 5 5 જતા રહ્યા, અને અહીંયા 9 દુ 18, ટોટલ 9, 11 ગુણ્યા 11 121, અને 21 બીજા વધે। આનો ગુણાકાર કરવાનો છે। આ ગુણાકાર લગભગ આપણને મળે છે ચક્રવૃદ્ધિ વ્યાજ એ બરાબર, જોઈ લઈએ, 121 ગુણ્યા 9, 9 9 દુ 18 નો આટલો, વધ્યા 1, 9 ને 1 10, હજુ ગુણ્યા 21 કરવાના છે, તો 0 9 દુ 18 વધી 8 દુ 16 ને 1 17 અને 2, અહીંયા આવશે 9 8 0 1, 9 9 8 ને 8 16 નો છગડો, વધ્યા 1 8 2 અને 2, ટોટલ જવાબ આવે 22,869 રૂપિયા। હવે આ જે 22,869 રૂપિયા ને ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ છે, બરાબર। આપણે શોધવાનું છે આ જે મળ્યું એ ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ મળ્યું એ, આપણે શોધવાનું છે ચક્રવૃદ્ધિ વ્યાજ આઈ બરાબર એમાંથી પી બાદ કરવાના, એટલે 22,869 માંથી 18,000 રૂપિયા બાદ કરવાના, કારણ કે મુદ્દલ છે 18,000 રૂપિયા। આ બાદ કરશો એટલે 9 6 8, 22 માંથી 18 ગયા એટલે ટોટલ ચક્રવૃદ્ધિ વ્યાજ મળે છે 4,869। તો આવી રીતે 2 વર્ષ અને ઉપર અડધો વર્ષ હોય તો તમે આવી રીતે 2 ભેગા સૂત્રો બી મૂકી શકો, અને જો આવી રીતે 2 ભેગા સૂત્ર ના મૂકવું હોય તો પહેલાં 2 વર્ષનું શોધી દેવાનું। 2 વર્ષનું શોધ્યા પછી જે ચક્રવૃદ્ધિ વ્યાજ મળે એને મુદ્દલ ગણી અને ફરી અડધા વર્ષ માટે એનું સાદું વ્યાજ શોધવું પડે, તો બી મળે, અને ભેગું સૂત્ર મૂકો તો પણ જવાબ મળવાનો છે। આગળ આપણે એક દાખલો જોઈએ હવે ફરી ચક્રવૃદ્ધિ વ્યાજ માટે જ, બીજો એક છે ત્રીજો દાખલો, એમાં સી કરીને છે 62,500 રૂપિયાનું
1.1 વર્ષ માટે 8% લેખે અર્ધવાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ શોધો. આ અર્ધવાર્ષિક શોધવાનું છે. અર્ધવાર્ષિકનું સૂત્ર મૂકવાનું છે. તો અર્ધવાર્ષિકનું સૂત્ર આપણે મૂકી દઈએ. આને આપણે ડાયરેક્ટ જુઓ, પી બરાબર આપણને મળશે 62,500 રૂપિયા. એન મળશે 1.1 એટલે 2 3/2 વર્ષ, અને આર મળશે આપણને 8%. અર્ધવાર્ષિક હોવાથી સૂત્ર અર્ધવાર્ષિકનું મૂકીશું. ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ એ બરાબર પી કૌંસમાં 1+r/2 નીચે 100 ઉપર 2n. સૂત્રમાં કિંમત મૂકી દઈએ. 62,500 કૌંસમાં 1+r/2 નીચે 100 ઉપર 2 અને 3/2 2 ઉડી ગયા ને અહીંયા આવશે 4. આ 2 ઉડી ગયા અને 4 દુ 8 થાય. અહીંયા 62,500 અહીંયા આવશે ટોટલ 104 નીચે 100 અને વધે છે 3. અહીંયા 62,500 ગુણ્યા 104 ગુણ્યા 104 ગુણ્યા 104 આટલી વખત કરવાનું છે. અહીંયા 100. પહેલાં તો 2 શૂન્ય ઉડાડી દો. હવે આ ઉડાડવા માટે 625 વધ્યા. 625 એટલે 25 ગુણ્યા 25નો ગુણાકાર છે. એટલે આ 25 ઉડાડશો તો અહીંયા 4 આવશે, અને આ 25 ઉડાડશો તો ફરી પણ અહીંયા 4 આવશે. હવે અહીંયા ઉડે છે, 4 વડે ભાગાકાર થશે. 104નો 4 વડે ભાગાકાર કરો તો 4 દુ 8, 2 વધે આટલા વધે, અને 6 ચોક 24. અહીંયા ટોટલ 26 આવે, અહીંયા પણ ટોટલ 26 આવે. 4 4 નીકળી ગયા. એટલે હવે આપણે ગુણાકાર કરવાનો રહ્યો. ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ એ બરાબર 104 ગુણ્યા 26 ગુણ્યા 26. આનો ગુણાકાર પહેલાં 104 ગુણ્યા 26 કરીએ તો 0, 4 દુ 8, 0 અને 2 એકા 2, 6 ચોક 24 અને 6 એકા 6, 4 10ની પડી 0 વધ્યા 1, 7 અને 2, 2704 આયા. એના ફરી 26 વડે ગુણાકાર 8, 0, 7 દુ 14 ચોકડો વધ્યા 1 અને 2 દુ 4 ને 1 5, 6 ચોક 24, 7 છંગ 42 વધી 4, 6 દુ 12, 13, 14, 15 ને 16, 4 10 વધી 1, 3, 0, 7. જવાબ આવ્યો 70,304 રૂપિયા. હવે આજે આવ્યો એમાંથી આપણે ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવાનું છે. આ મળ્યું ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ. તો શોધીએ. ચક્રવૃદ્ધિ વ્યાજ I બરાબર એમાંથી પી બાદ કરો. એમાંથી પી બાદ કરો એટલે 70,304 માંથી 62,500 બાદ કરવાના છે. આ છે ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ, અને આ છે એ ફક્ત મુદ્દલ. બરાબર, બધા રૂપિયા જ છે. બાદ કરશે એટલે 4 0, અહીંયા 6 9 અને 13. 13માંથી 5 ગયા, 5 6 7 8, 9માંથી 2 ગયા એટલે 7 અને 0. તો ચક્રવૃદ્ધિ વ્યાજ I આપણને મળે 7,804 રૂપિયા. આટલું ચક્રવૃદ્ધિ વ્યાજ 62,500નું 1.5 વર્ષ માટે 8% લેખે આપણને મળે છે. ચક્રવૃદ્ધિ વ્યાજ એટલે મેં તમને કહ્યું હતું કે વ્યાજનું પણ વ્યાજ. આ 3 હપ્તામાં છે 1.5 વર્ષ માટે, અને અર્ધવાર્ષિક એટલે 6 મહિને વ્યાજ મુદ્દલમાં ઉમેરાય છે, એટલે 3 વાર વ્યાજની ગણતરી થઈ. બરાબર, તો આવી રીતે થાય છે. આગળ આપણે દાખલો ગણીએ. હવે જુઓ દાખલા નંબર 2.
એમાં એવું છે, સ્કૂટર ખરીદવા બેંકમાંથી કમલા સ્કૂટર ખરીદવા બેંકમાંથી 26,400 રૂપિયા પ્રતિ વર્ષે, બરાબર, એટલે આર 15% દરે એન 2 વર્ષ અને 4 માસ માટે ચક્રવૃદ્ધિ વ્યાજે લીધા. ચક્રવૃદ્ધિ વ્યાજે લીધા તો મુદતને અંતે કેટલા રૂપિયા ચૂકવવા પડે જોઈએ. હવે આ મેં રકમ થોડી શોર્ટમાં લખી છે. અહીંયા 2 વર્ષ અને 4 માસ છે. કૌંસમાં સૂચન આપેલું છે. જો આ તો આપેલું છે, બાકી ન આપે ને તો બી તમને કહી દઉં કે 2 વર્ષ માટે ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવાનું. જે જવાબ આવે એને વ્યાજ મુદ્દલ ગણી અને ફરી 4 મહિનાનું સાદું વ્યાજ શોધી દેવાનું. 4 માસનું સાદું વ્યાજ એટલે વાર્ષિક થાય 4/12, બરાબર. એનું વર્ષમાં રૂપાંતર કરવું પડે. એટલે એન બરાબર પહેલાં તો 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ, શબ્દ સાંભળજો. પહેલાં તો 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ શોધીએ આપણે. 6 માસ હોત તો 2.5 વર્ષ થઈ જોત તો ભેગું સૂત્ર લખો, પણ એ 4 માસ છે એટલે આપણે અલગ અલગ સૂત્ર લખીશું. તો પહેલાં તો 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ, તો ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ એ બરાબર પી કૌંસમાં 1 + r/100 ઉપર n ઘાત. અહીંયા આવશે પી છે 26,400 કૌંસમાં 1 + 15/100 અને અહીંયા 2 વર્ષ. તો 26,400 આ થાય 115 નીચે 100 ગુણ્યા 2. તો 26,400 115 ગુણ્યા 115, અહીંયા 200, અહીંયા 200, એમાંથી 200 ઉડી ગયા. બંનેની અંદર 5 છે. 115 ને 5 વડે ભાગીએ તો કેટલો જવાબ આવે? 5 દુ 10, 1 5, 5 તરી 15, 0 0, ટોટલ 23 આવે છે. તો આના ભાગ પડશે 4 × 20 ગુણ્યા 5, એટલે અહીંયા બી 23 થશે અને અહીંયા બી 23 થશે. આને હવે 4 વડે ભાગી દઈએ, કેમ કે હજુ 4 છે અને પાછળ 4 છે, એટલે 4 વડે ભગાશે. 8 6 ચોક 24, 2 4 અને 6 ચોક 24, તો અહીંયા આવે 66. હવે આનો આપણે ગુણાકાર કરી લઈએ. ટોટલ અહીંયા થશે 66 ગુણ્યા 23 ગુણ્યા 23. પહેલાં 23 ગુણ્યા 23, 0, 3 દુ 6, 2 દુ 4, 3 તરી 9 અને 3 દુ 6, 9, 529 જવાબ આવ્યો 23નો વર્ગ. અને ગુણ્યા 66 કરીએ, 0, 6 9 54, 5 વધે, 6 દુ 12 ને 5 17નો 7ડો વધી 1, 6 50 30 ને 1 31. ફરી અહીંયા 6 9 54, 5 વધે, 6 દુ 12, 12 ને 5 17 વધી 1, 6 50 30 ને 1 31. તો 4 11 નો એકડો વધ્યા 1, 7 8 ને 9, 3 ને 1 4 અને 3. ટોટલ જવાબ આવ્યો 34,914 રૂપિયા. હવે નવા ફરી 4 વર્ષ માટે, ફરી 4 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવા માટે શબ્દ ઓળવ્યો. આ પી બરાબર 34,914 રૂપિયા લેવાનું, આર બરાબર 15% જ લેવાનું, એન બરાબર 4 માસ, એટલે 4 ને 12 વડે ભાગી નાખો એટલે વર્ષ બની જાય માસ. હવે આનું સાદું વ્યાજ, તો આઈ બરાબર આનું સાદું વ્યાજ આઈ બરાબર PRN/100 અથવા PRT/100.
તો 34,914 ગુણ્યા 15 ગુણ્યા 4 નીચે 100 ગુણ્યા 12 આવું થયું. અહીંયા 4 તરી 12 થાય તો 4 4 અને 5 તરી 15. હવે આ 34,914 એને 5 વડે ગુણીએ. 5 ચોક 20 વધી 2 5 ને 2 7 9 પંચા 45 વધી 4 5 ચોક 20 ને 4 24 વધી 2 5 તરી 15 ને 16 ને 17. આનો જવાબ આવે 17 45 70 ભાગ્યા 100 એક શૂન્ય ઉડી ગઈ 1745.7 રૂપિયા. આ જે આવ્યું ને એ સાદું વ્યાજ આવ્યું. હવે ચૂકવવાની રકમ આ અને આ જે એનું જ બી વ્યાજ શોધ્યું ને એ બંનેનો સરવાળો કરો ત્યારે આપણને ચૂકવવાની રકમ મળે. એટલે આપણે લખીશું 2 વર્ષ અને 4 માસને અંતે ચૂકવવાની રકમ બરાબર પહેલાં 2 વર્ષનું વ્યાજ મુદ્દલ 34,914 રૂપિયા અને ફરી એનું વ્યાજ આવ્યું 1745.7 રૂપિયા. આ બંને રૂપિયા ટોટલ 0.7 રૂપિયા. અહીંયા 9 5 16નો છગડો વધ્યા 1 4 5 6 અને 3 36,659 રૂપિયા 0.7 36,659.7 રૂપિયા 2 વર્ષ અને 4 માસને અંતે આને ચૂકવવા પડે. એટલે ગમે ત્યારે આવી રીતે 2 વર્ષ ઉપરાંત આવી રીતે વધારાના માસનું ગણવું હોય 3 વર્ષ ઉપરાંત 8 માસનું 9 માસનું ગમે તે ગણવું હોય ચક્રવૃદ્ધિ વ્યાજ ત્યારે તમારે વર્ષનું ગણી દેવાનું. જે જવાબ આવે એને પી કરી અને માસને વર્ષમાં ફેરવીને સાદું વ્યાજ ફેરવીને પછી એને મુદ્દલમાં ઉમેર્યું. એટલે આ જે છે ને એ ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ કહેવાય. 2 વર્ષ અને 4 માસને અંતે ચૂકવવી પડતી રકમ એટલે ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ. પણ હવે એમાં કહે કે હવે ચક્રવૃદ્ધિ વ્યાજ ખાલી કેટલું ચૂકવવું પડે તો આમાંથી આ 26,400 બાદ કરવા પડે. બરાબર, આટલો દાખલો થાય. હવે આગળ જોઈએ આપણે તફાવત છે. ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાદા વ્યાજનો તફાવતનો એક દાખલો છે જે 3જા નંબરનો દાખલો છે એ બી ગણી લઈએ. બહુ મસ્ત દાખલો છે, ધ્યાન આપજો. અહીંયા છે ફેબીના 3જો દાખલો. ફેબીનાનું એનો પી છે 12,500 રૂપિયા 3 વર્ષ માટે. એન બરાબર 3 વર્ષ અને ટકા છે 10. આર બરાબર 10% નો સાદું વ્યાજ અને રાધા તે જ રકમ. રાધાનો પી છે 12,500 રૂપિયા તે જ રકમ તે જ સમય માટે એટલે 3 વર્ષ માટે પણ ટકા છે 10. આ છે 12% છે નો ચક્રવૃદ્ધિ વ્યાજ. તો કોને વધારે વ્યાજ ભરવું પડે? હવે શબ્દ સાંભળો. મેં હમણાં તમને કહ્યું હતું 3જા ભાગની અંદર કે સરખી રકમ સરખી મુદત અને સરખા વ્યાજ દર હોય તો હંમેશા ચક્રવૃદ્ધિ વ્યાજ વધારે જ આવે. સાદું વ્યાજ કરતાં ચક્રવૃદ્ધિ વ્યાજ વધારે જ આવે. આમાં મુદત સરખી છે, અરે મુદતે સરખી છે, મુદ્દલે સરખી છે, પણ વ્યાજદર અલગ અલગ છે. વ્યાજદર સાદા વ્યાજમાં 12% છે ને ચક્રવૃદ્ધિ વ્યાજમાં 10% જ છે. એટલે વ્યાજદર ઓછું છે ચક્રવૃદ્ધિ વ્યાજમાં. એટલે દાખલો ગણતી વખતે કદાચ ચક્રવૃદ્ધિ વ્યાજ ઓછું પણ આવે. બરાબર, અલગ છે. એટલે પહેલાં તો ફેબીનાનું સાદું વ્યાજ શોધી લઈએ. ફેબીનાનું સાદું વ્યાજ I બરાબર સાદું વ્યાજ I બરાબર PRT ભાગ્યા 100 અથવા PRN ભાગ્યા 100 12,500 ગુણ્યા 3 અને 12 નીચે ફક્ત 100 આટલું ઉડી ગયું. એટલે 12 તરી 36
આ 12 તરી 36, 125 ગુણ્યા 36 કરવાના છે. 5 તરી 15 વધ્યા 1, 3 દુ 6 ને 1 7 અને 3. અહીંયા થશે 6 50 30 શૂન્ય વધી 3, 6 દુ 12 ને 3 15 નો 5 વધી 1, 6 ને 1 7, 0 10 5 4. ટોટલ 4500 રૂપિયા સાદું વ્યાજ આવ્યું. તો આ 4500 રૂપિયા સાદું વ્યાજ. લો આ દાખલો પૂરો થઈ ગયો. ફેબીનાનો દાખલો પૂરો. સાદું વ્યાજમાં તો સીધો PRT ભાગ્યા 100 કરો એટલે આપણને મળી જાય. હવે રાધાનું ચક્રવૃદ્ધિ વ્યાજ માટે, આ રાધાનું ચક્રવૃદ્ધિ વ્યાજ માટે પહેલાં તો આપણે શોધવું પડશે ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ, કારણ કે ચક્રવૃદ્ધિ વ્યાજ સીધું તો મળે નહીં. તો P કૌંસમાં 1 + R/100 ઉપર n ઘાત. તો P આપણા છે ટોટલ 12500, કૌંસમાં 1 રાધા માટે 10% છે. 10 નીચે 100 ઉપર 3 ઘાત, 1 શૂન્ય ઉડી ગઈ એટલે 12500 11/10 અને 3 એટલે 12500 11 11 11 10 10 10 એમાંથી 2 શૂન્ય જતી રહી, 1 શૂન્ય બાકી વધે છે વધારાની, 3 વર્ષ માટે છે. માટે પહેલાં તો 125 અને 11 11 11 નો ઘન 13 31 અને 125 વડે ગુણાકાર કરીએ આપણે. બરાબર. અહીંયા 5 ઉડાય તો 25 વધે છે, પણ એ પછી વાત, પોઈન્ટ કાપી લઈશું. 0 1 3 3 1 13 31 એટલે પાછું ડબલ 0 આવશે. પછી 1 0, 3 દુ 2, 3 દુ 6 6 અને 2. અહીંયા 5 એકા 5, 5 તરી 15 વધી 1, 5 તરી 15 ને 1 16, 5 ને 1 6, તો 5 5 ને 2 7, 6 6 12 ને 1 13 નો તગડો વધી આવી 1, 6 6 12, 12 ને 4 16, બરાબર વધી 1, 3 ને 3 6 અને 1. ટોટલ જવાબ મળ્યો આપણને 166 અને 175 નીચે 10 એટલે ટોટલ 16617.5 રૂપિયા ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ છે. ચક્રવૃદ્ધિ વ્યાજ નથી. બરાબર. હવે આપણે ચક્રવૃદ્ધિ વ્યાજ શોધીએ. તો ચક્રવૃદ્ધિ વ્યાજ I બરાબર A - P. એ મળ્યું 16617.5, એમાંથી 12500 બાદ કરવાના છે એટલે 16617.5 એમાંથી 12500 બાદ કરો એટલે 5 7 1 આ 1 આ 4 0. આનો ટોટલ જવાબ 4117.5 રૂપિયા ચક્રવૃદ્ધિ વ્યાજ. આ ચક્રવૃદ્ધિ વ્યાજ રાધાને આટલા રૂપિયા ભરવા પડે, 4117 રૂપિયા ભરવા પડે. હવે ફેબીનાને 4500 રૂપિયા ભરવાના છે, સાદા વ્યાજના મળે છે, ભરવું પડે. કોને કેટલું વધારે વ્યાજ ભરવું પડે? અને રાધાને 4100. તો સીધી વાત છે, ફેબીનાને તફાવત લખી દઈએ. હવે સીધો તફાવત જ આવશે. તફાવતમાં આવશે સાદા વ્યાજમાંથી ચક્રવૃદ્ધિ વ્યાજ બાદ થશે, કારણ કે સાદું વ્યાજ વધારે છે. તો આ 4500 માંથી 4117.5 બાદ કરવાના છે. તો આ 4500 માંથી 4117.5 બાદ કરો એટલે 499.0 એટલે 10, 5 2 8 3. ટોટલ 382.5 રૂપિયા ફેબીનાને વધારે ભરવા પડે. આ રીતે તફાવતવાળા દાખલા ગણી શકાય. આ તફાવતનો દાખલો કોઈ પણ પૂછાય અને એવી રીતે પૂછાય કે સરખા જ રૂપિયા, સરખો જ સમય ને સરખો જ વ્યાજદર,
તો હંમેશા ચક્રવૃદ્ધિ વ્યાજ વધારે આવશે. ત્યારે તમારે બંનેનું એકનું સાદું એકનું ચક્રવૃદ્ધિ વ્યાજ શોધીને તફાવતની અંદર ચક્રવૃદ્ધિ વ્યાજ માઇનસ સાદું વ્યાજ કરી દેવાનું. બરાબર. પણ અહીંયા તો વ્યાજદર અલગ અલગ હોવાથી સાદું વ્યાજ વધારે મળે છે. આગળ જોઈએ. હવે બીજો એક દાખલો, આવો જ એક બુકમાં પણ દાખલો છે જે ચોથા નંબરનો છે. સરખું જ વ્યાજદરના લીધે કોને વધારે રકમ ચૂકવવી પડે એવો છે. બરાબર. હવે આગળ જોઈએ. વાસુદેવ, પાંચમો એક દાખલો છે. વાસુદેવ ₹60,000 ને 12% દરે અર્ધવાર્ષિક વ્યાજે રોકે છે. અર્ધવાર્ષિક વ્યાજે રોકે છે. તો તેને બે પ્રશ્ન છે. 6 મહિના પછી, એક 6 માસ પછી અને બીજો 1 વર્ષ પછી કેટલી રકમ મળે વ્યાજ સહિત. આ તમે 6 માસ માટેનું સૂત્ર ના મૂકો અને પહેલેથી જ અડધું અડધું કરી દો ચાલે. કેવી રીતે અડધું સાંભળો. પહેલાં તમને આપી દીધો છે પી, મુદ્દલ ₹60,000. પછી એન. પહેલા પ્રશ્ન માટે, આ પ્રશ્ન 1 માટે એન બરાબર 1 લેવાનું, અર્ધવાર્ષિક છે એટલે. બરાબર. અને 1 ના લો અને અર્ધવાર્ષિકનું સૂત્ર મૂકશો તો પણ કોઈ ફરક પડતો નથી. પણ આટલી વસ્તુ ધ્યાન રાખી. અને આર બરાબર 12% છે. હવે આ કેવી રીતે કામ કરવું જુઓ. સીધે સીધું અર્ધવાર્ષિકનું સૂત્ર મૂકશો તો બી ચાલશે. તો પહેલા પ્રશ્ન 1, 6 માસ પછી મળતી રકમ. તો એન બરાબર 1/2 વર્ષ ગણાય. આટલું વસ્તુ ધ્યાનમાં રાખવાનું. તો ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ એ બરાબર પી કૌંસમાં 1+r/2, અહીંયા 100, અહીંયા 2n. તો અહીંયા થશે 60,000 1+12/2, 100, 2 અને 1/2. અહીંયા 2 ઉડ્યા ને અહીંયા 6 ઉડે. તો ટોટલ આવશે 60,106 નીચે 100 અને 1 જ વાર. તો 60,106 અહીંયા 100, આ 2 શૂન્ય ઉડી ગઈ. એટલે ટોટલ 106 ગુણ્યા 6 થયા. 6 છે 36 અને 6. તો આનો જવાબ 636 અને આ 2 શૂન્ય મૂકી દો એટલે ટોટલ આટલા રૂપિયા મળે. 6 માસને અંતે 63,600 રૂપિયા મળવાપાત્ર રકમ છે. આ પહેલાનો જવાબ. આપણે બીજાનો જવાબ જોઈએ. 1 વર્ષ પછી પણ અર્ધવાર્ષિક વ્યાજ ગણવાનું છે. એટલે એન બરાબર 2 લેવા પડશે. બરાબર. એન બરાબર કેટલા લેવા પડશે? 2. અર્ધવાર્ષિક વ્યાજ ગણવાનું છે માટે. એટલે એન બરાબર 2 એટલા માટે કહેવાય કે તમે 2 મૂકી દેશો તો ચાલશે. એન બરાબર 1 વર્ષ. આમ તો વર્ષ તો એક જ. જોજો, ધ્યાન આપજો. હવે ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ એ બરાબર પી કૌંસમાં 1+r/2 ઉપર અહીંયા આવશે 2n. તો અહીંયા આવશે 60,000 1+12/2, 100, અહીંયા આવશે 2 કૌંસમાં 1 એટલે 2 જ થશે. એન બરાબર 1 વર્ષ છે માટે. પણ સૂત્ર અર્ધવાર્ષિકનું ગણવાનું હતું એટલે એ મૂકવું પડે. અહીંયા આવશે 6 એટલે ટોટલ 106 નીચે 100 અને અહીંયા આવશે 2. તો 60,000 106 નીચે 100, 106 નીચે 100,
ચલો આ 4 4 શૂન્ય ઉડી ગઈ. હવે 106 ગુણ્યા 6 ની કિંમત હાલ જ ગુણાકાર કર્યો તો 636 અને ફરી 106 વડે ગુણાકાર કરવો પડશે. હજુ વધારાના બી આપણી પાસે 106 છે તો 0 6 3 અને 6 એકમ દશકની 2 શૂન્ય મૂકવી પડે. 0 સાથે ગુણાકાર કરવાની જરૂર નહીં. 6 6 36 વધી 3 6 તરી 18 21 વધી 2 36 37 ને 38 6 1 14 નો ચોકડો વધ્યા 1 7 અને 6 તો 67,416 રૂપિયા એક વર્ષને અંતે મળે. આટલો ફરક પડે છે. અર્ધવાર્ષિક વ્યાજની અંદર 60,000ના 12% લેખે 6 માસ પછી પૈસા પાછા મળે તો 63,600 મળે અને એક વર્ષ માટે પૈસા પાછા રખે તો 67,416 રૂપિયા મળવાપાત્રી રકમ છે. કારણ કે ચક્રવૃદ્ધિ વ્યાજ છે એટલે જે વ્યાજ 6 મહિનાનું મળ્યું એ પાછું મુદ્દલમાં ઉમેરાઈ ગયું એટલે એનું પણ વ્યાજ મળ્યું એટલે આ રકમ વધી ગઈ. બરાબર. આવી રીતે અર્ધવાર્ષિક પ્રમાણે વ્યાજ મળે છે. ચલો આગળ જોઈએ. આસિફે બેંકમાંથી છઠ્ઠો દાખલો એ આસિફે બેંકમાંથી 80,000 રૂપિયા લીધા છે અને વ્યાજ દર છે 10% અને મુદત છે 1.5 વર્ષ માટે. n બરાબર 1.1 વર્ષ. બે રીતે વ્યાજ દાખલો ગણીને પછી તફાવત શોધવાનો, વાર્ષિક અને અર્ધવાર્ષિક. પહેલાં આપણે વાર્ષિક ગણીએ અને વાર્ષિક ગણવા માટે કેવી રીતે ગણાય મેં સૂત્ર બી એકવાર પહેલું આપ્યું હતું. ભેગું સૂત્ર બી મૂકી શકાય ને એક વર્ષનું શોધીને સાદું વ્યાજ પણ કરી શકાય. પહેલો પ્રશ્ન વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ માટે. બે પ્રશ્નો છે. પહેલા વાર્ષિક શોધી લઈએ. વાર્ષિક શોધવા માટે સૂત્ર છે, શબ્દ સાંભળજો, ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ એ બરાબર પી કૌંસમાં 1+r/100 n ઘાત ગુણ્યા 1+r/2 100 અહીંયા 2n ઘાત. અહીંયા વાર્ષિક શોધવા માટે 1+અડધો વર્ષ આવી રીતે લઈશું. પહેલી વાર n બરાબર 1 લખીશું, બીજી વાર n બરાબર 1/2 લખીશું એટલે આપણને જવાબ મળી જશે. જોજો અહીંયા 80,000 બરાબર, પછી 1+10 નીચે 100 અને 1 અહીંયા કૌંસમાં 1+10/2 100 અને અહીંયા 2 ગુણ્યા 1/2 એટલે આ 2 ઉડી ગયા તો 80,000 અહીંયા આવશે 110 અરે 11/10 ઉપર 1 ઘાત ગુણ્યા અહીંયા આવશે 5 તો 105 નીચે 100 અહીંયા 1 ઘાત તો ટોટલ અહીંયા આવશે 80,000 11 અને 105. એક બાજુ 100 એક બાજુ 10 3 શૂન્ય ઉડી ગઈ. હવે ટોટલ 11 88 105 ગુણ્યા 88 કરીએ 0 8 5 40 અને 8 તો 8 5 40 અને 8 1 8 0 4 અહીંયા 12નો બગડો વધ્યા 1 92 9,204 અને આ શૂન્ય મૂકો આટલા રૂપિયા થયા ટોટલ. પણ ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ શોધવાનું છે કે ચક્રવૃદ્ધિ વ્યાજ જ શોધવાનું છે. હવે આનું ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવું હોય તો ચક્રવૃદ્ધિ વ્યાજ I બરાબર A માંથી P બાદ કરી દો તો 92,400 માંથી 80,000 બાદ કરી દો એટલે ટોટલ 12,400 રૂપિયા ચક્રવૃદ્ધિ વ્યાજ મળ્યું. આ જે મળ્યું એ ચક્રવૃદ્ધિ વ્યાજ વાર્ષિક. હવે અર્ધવાર્ષિકની ગણતરી. બીજો પ્રશ્ન અર્ધવાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ માટે. અર્ધવાર્ષિક કેવી રીતે ગણાય એમાં ભેગું લઈશું આવી રીતે. અર્ધવાર્ષિકમાં n બરાબર 3/2 વર્ષ, કારણ કે જુઓ 2 કા 2 ને 3/2 વર્ષ થાય અને સૂત્ર અર્ધવાર્ષિકનું તો ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ
એ બરાબર પી કૌંસમાં 1 પ્લસ આર બાય 2 અને ઉપર આવશે 2n. ચલો આગળ જોઈએ. હવે અહીંયા 80,000 1 પ્લસ 10 ભાગ્યા 2 100 2 અને 3 દૂતીયાંશ આ ઉડી ગયું. અહીંયા 5 આવશે. તો અહીંયા 80,000 અહીંયા ટોટલ 105 નીચે 100 અહીંયા 3. હવે 80,000 105 3 વાર અહીંયા 100 અહીંયા 100 અહીંયા 100 એમાં 2 શૂન્ય ઉડી ગઈ 4 શૂન્ય. હવે અહીંયા જે વધ્યું ને એમાં ટોટલ પાયા 25 ગુણ્યા 4 એટલે 4 દુ 8 અહીંયા 2 જ વધ્યા અને પાયા 25 એટલે 21 પંચા 21 50 થાય. આ ટોટલ ગુણાકાર 2 ગુણ્યા 105 ગુણ્યા 21 ગુણ્યા 21 92,610 92,610 રૂપિયા થયો. હવે આપણે શોધવાનું એ ચક્રવૃદ્ધિ વ્યાજ. I બરાબર A માંથી P બાદ કરો 92,610 માંથી 80,000 બાદ કરવાના એટલે ટોટલ 12,610 રૂપિયા ચક્રવૃદ્ધિ વ્યાજ. જુઓ સાંભળો. હવે વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ આવ્યો 12,400 અને અર્ધવાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ આવ્યું 12,610. ત્યારે આપણે તફાવત શોધીશું. હવે છેલ્લે તફાવત શોધવાનો કીધેલો છે માટે હવે તફાવત બરાબર અર્ધવાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ કારણ કે એ વધારે જ આવે ચક્રવૃદ્ધિ વ્યાજ માઇનસ વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ. વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ અર્ધવાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ છે 12,610 એમાંથી 12,400 જતા રહ્યા એટલે 210 રૂપિયા તફાવત મળે. આ રીતે ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાદા વ્યાજના એક્ઝામ્પલ ગણી શકાય. હજુ પણ આપણે એક દાખલો જોઈએ આગળ. કેટલીક વાર વ્યાજદર ઘટાડો થાય ને એવા પણ એક દાખલો છે. એવો પણ આપણા સ્વાધ્યાયની અંદર એક દાખલો છે કે જેમાં વ્યાજદરનો ઘટાડો થાય છે. જો આપ્યું છે એક સ્કૂટર 4200 રૂપિયામાં ખરીદ્યું. હવે એક 12મો દાખલો છે. એક સ્કૂટર 4200 રૂપિયામાં ખરીદ્યું 42,000માં ખરીદતા તેની કિંમતમાં 8%નો ઘટાડો થતાં એક વર્ષને અંતે કિંમત શોધો. એની કિંમત શોધવાની છે 1 વર્ષ પછી. એટલે તમને પી આપી દીધું છે. પી છે 42,000 રૂપિયા મુદ્દલ. વ્યાજદર આપ્યો પણ વ્યાજદર -8% ઘટાડો છે. એક જ દાખલો આવો છે માટે એન પણ તમને 1 વર્ષ આપ્યું છે એટલે કોઈ પ્રશ્ન નથી. તો 1 વર્ષનું જ સૂત્ર એન બરાબર 1 મૂકવાનું, ખાલી માઇનસ મૂકવાના છે. તો અહીંયા આવી રીતે પહેલાં તો શોધીએ ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ એ બરાબર પી કૌંસમાં 1 પ્લસ આર બાય 100 ઉપર એન ઘાત. ભલે આ પ્લસ લીધું પણ આ જગ્યાએ તમારે માઇનસ મૂકવા પડશે. તો 42,000 1 પ્લસ હોય -8 આવશે. જુઓ અને હોય 1 આવશે. તો આ જ દાખલો તમે પ્લસ ભલે સૂત્ર પ્રમાણે કર્યો પણ પ્લસ માઇનસ થાય. આ આવી રીતે દાખલો થઈ ગયો. જુઓ હવે 100 એકા 100 માંથી 8 ગયા એટલે 4200 અને આ થશે 92 ભાગ્યા 100 કારણ કે 100 એકા 100 માંથી 8 ગયા 2 શૂન્ય ઉડી ગઈ એટલે ટોટલ 92 ગુણ્યા 42નો ગુણાકાર કરો પછી આપણે શૂન્ય મૂકી દઈશું. તો 0 4 દુ 8 અને 9 ચોક 36 2 દુ 4 અને 9 દુ 18 તો 4 8 ને 8 16નો છગડો વધ્યા 1 6 7 ને 1 8 અને 3 ટોટલ એનો જવાબ 38,600 અને આ શૂન્ય મૂકશો એટલે 40 રૂપિયા. તો આ રીતે વ્યાજદરમાં ઘટાડો હોય તો આર માઇનસ લેવાનો એટલે પ્લસની જગ્યાએ માઇનસ થશે એટલે 100માં જે પ્લસ કરતા એની જગ્યાએ માઇનસ થશે. ગુણાકાર કરો એટલે આ કિંમત ઘટાડો છે માટે કિંમત ઓછી જ આવવાની. એટલે 42,000 રૂપિયા જે કિંમત હતી
એ 8%ના ઘટાડાને અંતે 1 વર્ષ પછી એ સ્કૂટરની કિંમત 38,640 રૂપિયા થઈ ગઈ. આટલી કિંમતમાં શું થઈ ગયો? ઘટાડો. લાસ્ટ એક આપણે આગળ બી એક દાખલો જોઈ લઈએ. હવે ધ્યાન આપજો. બીજો એક દાખલો છે સૂક્ષ્મજીવો બેક્ટેરિયા માટેનો છે. એક પ્રયોગશાળામાં બેક્ટેરિયાની સંખ્યા પ્રતિ કલાકે, આવો એક છે, બેક્ટેરિયાની સંખ્યા પ્રતિ કલાકે R બરાબર 2.5%ના દરે વધે છે. એટલે કોઈ પ્રશ્ન નહીં, પ્લસ જ લેવાનું છે. જો પહેલા બેક્ટેરિયાની સંખ્યા એટલે P, પહેલા બેક્ટેરિયાની સંખ્યા 5,06,000 હતી તો 2 કલાક પછી કેટલી હશે? તો 2 કલાક પછી કેટલી હશે એટલે 2 કલાક પછી કેટલો વધારો થયો હશે, બધું ભેગો થઈને કેટલી થશે? આમાં તમને કહી દઉં કે P છે 5,06,000 બેક્ટેરિયા. આ P લેવાનો 5,06,000 બરાબર. R પણ તમને આપી દીધો હોય 2.5% એટલે 25/10 એટલે 5/2% લખી જ દીધું પહેલેથી. બરાબર, કેમ કે 5 5 ઉડી ગયા. અને n તમને આપ્યો હોય 2 કલાક. તો એ બરાબર બેક્ટેરિયાની સંખ્યા E બરાબર P કૌંસમાં 1+R/100 ઉપર n ઘાત. બસ આ રીતે. પણ અહીંયા સંખ્યા લખવાના, આ રૂપિયા નથી માટે અહીંયા આવે 5,06,000 1+5/2 નીચે 100 અને ઉપર અહીંયા 2. હવે અંશનો છેદ નીચે આવી જાય તો આવું થશે 5,06,000 અહીંયા આવશે 5/2 ગુણ્યા 100 એટલે 200 ને અહીંયા 2 એટલે 5,06,000 200 ગુણ્યા 5 205 અહીંયા આવશે 200 અને 2 વાર. હવે આને 2 વાર કરીએ તો 5 લાખ એ બરાબર 5,06,000 ગુણ્યા 205 અને 205 નીચે આવશે 200 અને અહીંયા પણ 200. એમાંથી 1 2 1 2 અને 1 0 ઉડી એટલે પેલી બાજુ વધ્યા 20 અને 2. હવે આ સંખ્યાનો ભાગાકાર અને ગુણાકાર કરવાનો છે. કેટલીક વાર પોઈન્ટમાં બી આવી શકે. બરાબર, પહેલાં તો આપણે 506 ને 2 વડે ભાગી દઈએ અને 2 વડે ભાગીએ એટલે 25 દુ 50 0 0 6 હે એટલે 3 દુ 6 બરાબર. એટલે આ 2 ઉડી ગયા. અહીંયા આવે 253. ટોટલ આ ગુણાકાર છે આ ગુણાકાર 531,616.25 બરાબર. આ ગુણાકાર ટોટલ એટલે આ જે પોઈન્ટ છે એ બેક્ટેરિયામાં ક્યારેય પોઈન્ટ લખવાનો પ્રશ્ન આવતો નથી. એટલે પછી આપણે આશરે લખી દેવાની કે આશરે 531,616 બેક્ટેરિયા થશે. બરાબર, પોઈન્ટ લખવાનો કોઈ પ્રશ્ન છે નહીં. તો આ રીતે સૂક્ષ્મજીવોની સંખ્યા પણ ચક્રવૃદ્ધિ વ્યાજની મદદથી આપણે શોધી શકીએ છીએ.